સુરત જિલ્લાના કામરેજમાં ખનીજ માફિયાઓની દાદાગીરીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। તાપી નદીના પટમાંથી ગેરકાયદે રેતી ભરીને જઈ રહેલા એક ડમ્પરને જ્યારે ખનીજ વિભાગની ટીમે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે રેતી ચોરોએ સરકારી બોલેરોને નિશાન બનાવી હતી। કામરેજ તાપી બ્રિજ પર ડમ્પર ચાલકે અધિકારીઓની ગાડીને 2 વાર જોરદાર ટક્કર મારી ડમ્પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। ડમ્પરની ટક્કરથી સરકારી બોલેરો હાઈવેના ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેના કારણે અધિકારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। આ હુમલા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે કામરેજ પોલીસે ગુનો નોંધી બેફામ બનેલા ખનીજ માફિયાઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે। કામરેજ ચેકપોસ્ટ ઉપર મારી ડ્યુટી છે। રૂટીન રોયલ્ટીને ચેક કરતા હોય છે ત્યારે એક ડમ્પર આવ્યું હતું જે રોયલ્ટી માટે ઊભું ચેક કરાવવા માટે ઊભું નહોતું રહ્યું। ત્યારે અમે એ ગાડીનો પીછો કરતા હતા। પીછો કરતા ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને। બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી। તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો। ત્યારે થોડીક આગળ જતા જ મેકડોનલ્ડ્સથી 100 થી 200 મીટર પહેલાં જ ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી।